ડભોઈ પોલીસ સ્ટેશન ટાઉનમાં સવા 2 વર્ષ સુધી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે સુંદર રીતે ફરજ બજાવનાર એસ.જે. વાઘેલાની વડોદરા તાલુકાના વર્ણામાં પોલીસ સ્ટેશન ખાતે બદલી થતાં તેઓનો વિદાય સમારંભ તેમજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે નવા પોલીસ ઇન્સ્પેક્ટર ઝાલાઓનો આવકાર સમારંભનો કાર્યક્રમ લેવા પટેલવાડી ખાતે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને તેમજ ડીવાયએસપી આકાશ પટેલ અને ભાજપ કોંગ્રેસના આગેવાનો તેમજ નગરના વેપારી દરેક સમાજના આગેવાનો પોલીસ કર્મચારીઓ યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ નગરમાં પોલીસ અધિકારી તરીકે સુંદર કામગીરી કરનાર એસ.જે. વાઘેલાને વિદાય સમયે ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું અને આતિશબાજી અને ફૂલોની મહેક અને તેઓને બુકે સાલ ઉડાડી હોલમાં ઉપસ્થિત તમામને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે નવા નિમણૂક પામેલા પીઆઈ કે.જે. ઝાલાએ તમામને આવકાર આપી પોતાનો ટૂંકો પરિચય આપ્યો હતો અને જે રીતે પીઆઈ એસ.જે. વાઘેલાને સાથ સહકાર આપ્યો હતો તેવી જ રીતના કાયદો વ્યવસ્થા સાચવવા સાથ અને સહકાર આપવા જણાવ્યું હતું. જ્યારે કે ડભોઈ વિભાગીય ડીવાયએસપી આકાશ પટેલે વિદાય લેતા એસ.જે. વાઘેલાને શુભેચ્છા પાઠવી હતી અને નવા નિમણૂક પામેલા પીઆઈ કે.જે. ઝાલાને આવકારી અભિનંદન પાઠવ્યા હતા અને કાર્યક્રમના અધ્યક્ષ ડભોઈ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભાજપ કોંગ્રેસના આગેવાનો, શહેર તાલુકા વેપારી અને તમામ સમાજના આગેવાનો, પોલીસ કર્મચારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ નગર અને ડભોઈ તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે છેલ્લા સવા 2 વર્ષ સુધી ફરજ બજાવનાર શૈલેન્દ્રસિંહ વાઘેલા ફરજના ભાગરૂપ અહીંયાથી બદલી થવાથી વર્ણામાં પોલીસ સ્ટેશન જે પણ ડભોઈ વિધાનસભાનો ભાગ છે ત્યાં જઈ રહ્યા છે. સાથે કૃપાલસિંહ ઝાલા જેઓ નવા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ડભોઈમાં આવી રહ્યા છે એટલે એકનો વિદાય સમારંભ, એકનો અવકાશ સમારંભ એનું આજે અહીંયા આયોજન કરવા ખૂબ જ ટૂંકા ગાળામાં ગઈકાલે જ ઓર્ડરો આવ્યા. ગઈકાલે સાંજે અચાનક જ ચાર્જ લેવામાં આવ્યા ને આજે બપોર પછી નક્કી થયું કે એમનો વિદાય અને અવકાશ સમારંભ રાખવાનો છે. છતાં પણ મોટી સંખ્યામાં નગરમાંથી અને તાલુકામાંથી તમામ કોમ, તમામ ધર્મ, તમામ સંપ્રદાયના, તમામ વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકો પણ ઉપસ્થિત રહ્યા. રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને એમને અહીંયા આવકાર્યા પણ છે અને જેમનો વિદાય છે એમને વિદાયમાં પણ આ શુભેચ્છા પાઠવી છે. હું બંનેને શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું. જે રીતે સવા 2 વર્ષ અહીંયા આગળ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી છે એ જ રીતે શૈલેન્દ્રસિંહ વાઘેલા વર્ણામાં ખાતે પણ ફરજ બજાવશે અને જે રીતે એમણે ગર્ભાવતીમાં પ્રેમ સંપાદન કર્યો છે લોકોનો એ જ રીતે ત્યાં પણ પ્રેમ સંપાદન કરશે અને આવનાર પોલીસ ઇન્સ્પેક્ટર કૃપાલસિંહ ઝાલા પણ એમના જ પગલે આ વિસ્તારના જે સુખ, શાંતિ, સમૃદ્ધિનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે, કાયદો વ્યવસ્થા જે રીતે સંભાળવામાં આવી છે અને લોકો વચ્ચે જે સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે એમાં એ પણ આગળ વધારશે અને કાયદો વ્યવસ્થા સુચારુ રૂપે આગળ વધારશે એ એમની પાસે પણ અપેક્ષા રાખું છું. બંનેને અભિનંદન, શુભેચ્છા. આજરોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે સવા 2 વર્ષ દરમિયાન એક લાંબી મંજિલ કાપી અને એક સફળ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેની છાપ છોડી અને વિદાય લઈ રહેલા એવા એસ.જે. વાઘેલા સાહેબના માનમાં આજે ડભોઈ પોલીસ પરિવાર તથા ડભોઈની પ્રજાજનો નાઓ દ્વારા ધારાસભ્યશ્રીની અધ્યક્ષતાની અંદર એક ભવ્ય વિદાય સમારંભ ગોઠવાયો. ઉપસ્થિત માનનીય અધિકારીશ્રી, નગરના પ્રમુખશ્રી અને શશિકાંત કાકા, આજે એક પીઆઈ સાહેબ જઈ રહ્યા છે. એક પીઆઈ મહિને મને 6 થી 7 કોર્ટમાં તારીખ પડ્યો હતો પણ સાહેબ જોડે આયા પછી સંબંધ રાખ્યા પછી બધું બહુ જાણવા મળ્યું મને.
દરબાર છે તો હોય બધું અંદર પણ બધું છે એની અંદર ને કામગીરી સારી કરીને મારી માટે તો મારો ટ્રેક રેકોર્ડ જૂનો જોશો તો મારા પર દર મહિનામાં 6 તારીખ પર તો કોર્ટની અંદર અમને ધારાસભ્ય શ્રી આ ભાઈ 7 બજે થોડો ઠંડો પડ્યો છે